ગુડ મોર્નિંગ, કેમ છો બાળકો? આજે આપણે એડવાન્સ જી નીટ લેક્ચરમાં શેની શરૂઆત કરવાના છીએ? તે આપણું રનિંગ ચેપ્ટર જે એનસીઈઆરટી નું છે પી બ્લોક, પી વિભાગના તત્વો, એમના વિશે આપણે ડિટેલમાં જોવાના છીએ. જેટલા પણ પોઈન્ટ તમે બેઝિક જી નીટના અંદર અને એનસીઈઆરટી માં જોવાના છે એના અમુક ભાગો કે જે ટેક્સ્ટ બુકમાં નથી, જે એનસીઈઆરટી માં નથી, કે જે તમારી બેઝિક જી નીટના ટોપિકની જે થિયરી બેઝ બુક છે એમાં પણ નથી, એના વિશે જ આપણે વાત કરવાના છીએ, જે છે પી બ્લોક. પી બ્લોક એલિમેન્ટ્સ ની અંદર આપણે બીજું શું ધ્યાન રાખશું? તો દરેકે દરેક પોઈન્ટ, નાનામાં નાના પોઈન્ટને નોટ કરશું. જે હા મિત્રો, કારણ કે તમને ખ્યાલ નહીં હોય, બાકી પી બ્લોક ની અંદરથી મિનિમમ 2 થી 3 એમસીક્યુ તો નીટમાં હોય છે અને એક એમસીક્યુ તો કમ્પલસરી JEE માં છે જ, પણ બાય ચાન્સ 2 એમસીક્યુ પણ પૂછાઈ શકે. ઓકે, તો આ જે પી બ્લોક છે એ પી બ્લોકને કઈ રીતે યાદ રાખવો? તો પી બ્લોકમાં ખાસિયતો છે પ્રોપર્ટીઝની, એની ગુણધર્મો, એની ખાસિયતો છે. ફોર એક્ઝામ્પલ, આવર્તમાં કેવા છે, સમૂહમાં કેવા છે, એ બધા જ તત્વોના સંયોજનો કેવા છે, એમના રિએક્શનો કેવા છે. યસ ઓર નો? હું તમને જણાવી દઉં, લેક્ચરની શરૂઆત કરું પહેલા કયા ટાઈપના એમસીક્યુ વારંવાર પૂછાય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ મગજની અંદર સેટ કરી દેજો કે જી નીટની જે પણ કાંઈ એક્ઝામો લેવાય છે નેશનલ લેવલની, એ બધી જ એક્ઝામોમાં આના સ્ટ્રક્ચર આવે છે. ઓક્સો એસિડના, પછી નોર્મલ સંયોજનના, એના બંધારણ ઉપરથી એક એમસીક્યુ હોય છે. ઓક્સો એસિડોના જે પણ કાંઈ સ્ટ્રક્ચર હોય, સંસ્પંદનીય સ્ટ્રક્ચર બનતા હોય, એ બધામાંથી એક એમસીક્યુ મોટા ભાગે જોવા મળે છે. એને રિલેટેડ સમથિંગ હોય. ઓકે. સેકન્ડ, રિએક્શન. આખા પી બ્લોકમાં જ્યાં જોશો ત્યાં કોઈ ને કોઈ તત્વની રિએક્શન આપી છે, તો એ રિએક્શન પરથી લાગુ પડતા બધા જ પ્રશ્નો એ પૂછી કાઢે છે. અને થર્ડ વન, કે જે દરેકે દરેક પી બ્લોક એટલે કે સમૂહનું 15, 16, 17, 18 હોય, કોઈ પણ સમૂહ હોય, એ સમૂહનું જ્યારે આપણે ઇન્ટ્રોડક્શન કરીએ છીએ ત્યાં શરૂઆતમાં બધાના સોર્સિસ વિશે વાત કરીએ છીએ, ઇલેક્ટ્રોનીય રચના, પરમાણ્વીય ત્રિજ્યા, ઘણી બધી બાબતો પર ડિસ્કસ કરીએ છીએ, ઓક્સિડેશન અવસ્થા. તો એ બધાના બેઝિસ પર એક એમસીક્યુ નો હોઈ શકે છે. શોર્ટમાં જે પણ કાંઈ હું અત્યારે ડિસ્કસ કરી ચૂક્યો એના બેઝિસ પર એ લોકો એમસીક્યુ નું મતલબ કે તારવણી કરતા છે, સિલેક્શન કરતા હોય છે. ઓકે, તો આપણે પણ એવા બેઝિક પોઈન્ટ થી સ્ટાર્ટ કરી મેન પોઈન્ટ બધા છે એને યાદ રાખશું અને યાદ રાખવાની ટ્રીક પણ આપતા રહીશું. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. કયું ચેપ્ટર? પી બ્લોક, 12 સાયન્સ. એના અંદર સ્ટાર્ટિંગમાં જતા પહેલા થોડીક પ્રોપર્ટીઝ છે કે જે તમારે જાણવી જરૂરી છે. હું ધારું તો ડાયરેક્ટલી 15મા સમૂહથી સ્ટાર્ટ કરી શકું છું, કારણ કે 12th ની અંદર તમારે 15th, 16th, 17th, 18th આ 4 ગ્રુપનો અભ્યાસ કરવાનો હોય છે. 11th માં તમે 13th અને 14th ભણી ગયા છો, અને એવું લાગશે તો આપણે એકાદો લાઈવ એક્સક્લુઝિવ લેક્ચર 13th અને 14th ના પી બ્લોક પર પણ રાખીશું. જેમ કે આ સન્ડે આપણે થર્મોડાયનેમિક્સનો લાઈવ લેક્ચર રાખેલો છે, તો સમય રહે તો 11 વાગ્યાનો ટાઈમ છે, આવીને જોઈ શકો છો. ઓકે બાળકો, હવે જોઈશું આપણે શું કે પી બ્લોક, પી વિભાગના જે કઈ તત્વો છે એની અંદર તમારે શું કરવાનું છે, તો એની પહેલે બેઝિક પ્રોપર્ટીઝ જાણો, જે ઇમ્પોર્ટન્સ છે. તો આપણે પહેલા જે બોર્ડ વર્ક કર્યું છે એ બધા સ્ટુડન્ટે નોટ કરી લેવાનું છે, કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ છે બાળકો. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. શું કહે છે તો કે પી બ્લોક એલિમેન્ટ્સ ઇન વિચ શું ભણવાના છે આપણે? 15 થી 18 સમૂહ, જેમાં બેઝિક પ્રોપર્ટી સ્ટાર્ટ કરશું આપણે એક મેન ઇમ્પોર્ટન્ટ ટોપિક થી, ઇલેક્ટ્રોન એફિનિટી. ઘણા બાળકોને હજી પણ ખબર નથી કે ભાઈ ઇલેક્ટ્રોન એફિનિટી છે શું. ગુજરાતીનું વર્ણન કરું તો તમે જાણો છો, ઇલેક્ટ્રોન બંધુતા, ઇલેક્ટ્રોનને જકડી રાખવા માટેની ઉર્જા, જેને કહેવાય ઇલેક્ટ્રોન બંધુતા. હવે આ ઇલેક્ટ્રોન બંધુતા કઈ દિશામાં વધે ને કઈ દિશામાં ઘટે એનો અભ્યાસ તમારે વધારે કરવાનો છે. પણ એના માટે તમે જાણો પહેલા કે આ ઇલેક્ટ્રોન બંધુતાની પ્રોપર્ટી આવર્તમાં શું છે, સમૂહમાં શું છે, તો તમે પી બ્લોકમાં એને સારી રીતે સમજી શકશો. તો બાળકો હંમેશા યાદ રાખજો, ઇલેક્ટ્રોન એફિનિટીની સંજ્ઞા આપણે આ રીતે કંઈક બતાવીએ છીએ, બધી જગ્યાએ અલગ અલગ હોય છે. E મીન્સ ઇલેક્ટ્રોન, કેપિટલ A મીન્સ એફિનિટી. તો ઇલેક્ટ્રોન એફિનિટીનો જે વાત કરવામાં આવે તો આપણે તો કન્સેપ્ટ સાથે જ લેવા દેવા છે, ક્યાં વધે ને ક્યાં ઘટે. ડાબીથી જમણી બાજુ, કઈ બાજુ બેટા? ડાબીથી તમે જમણી બાજુ તરફ જશો તો એ વધે છે. ધેટ મીન્સ કે આ યાદ રાખવાનું છે. કેમ વધે છે તો એને જનરલ એક્ઝામ્પલ આપી દઉં. તમે જાણો છો કે ડાબીથી જમણી સાઈડ જાઓ એટલે કદ નાનું થાય, થાય યા ના થાય?
થાય યા ના થાય ને ઓકે તો જેવું એ બાજુ જશે કદ નાનો થશે તો કેન્દ્રનો વીજભાર પણ વધતો જાય છે અને પરિણામે ત્યાંના ઇલેક્ટ્રોન ત્યાં બંધાયેલા વધારે રહેશે ધેટ મીન્સ ઇલેક્ટ્રોન બંધુતા સમજણ પડી યા ન પડી અત્યાર સુધી ન પડી હોય પણ હવે તો પડી યા ન પડી યસ ઓર નો ચલો લેટ્સ હવે શું કહે છે ઉપરથી નીચે જાય તો કદ મોટું થાય કદ મોટું થવાના કારણે કેન્દ્રનો વીજભાર બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને શું કરી શકતો નથી જકડી રાખી શકતો નથી યસ ઓર નો બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન દૂર હોય છે એને જકડી રાખવો મુશ્કેલ પડે છે હા યા ના બાળકો સમજ પડે છે યા નહીં તો ઇલેક્ટ્રોન બંધુતાનું મૂલ્ય ત્યાં ઘટતું જાય છે શું આવું પૂછાય છે ના આવું પૂછાતું નથી બાળકો માટે જ કહું છું કે સમજો કે કેવી કેવી વસ્તુઓ પૂછાય છે તો પૂછાવા માટેનો પોઈન્ટ નંબર 1 સ્ટાર્ટ શું કે ભાઈ જેટલી સ્ટેબિલિટી વધારે છે જેટલી તત્વના પરમાણુની સ્થાયીતા વધારે છે એટલી જ ઇલેક્ટ્રોન એફિનિટીનું મૂલ્ય ઓછું હશે યસ હવે ઇલેક્ટ્રોન એફિનિટી એટલે શું છે તો ઇલેક્ટ્રોન એફિનિટી એટલે એક પ્રકારે તમારી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તમને યાદ છે ને જેટલું સરળતાથી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સ્વીકારે છે બસ એ જ ટાઈપનું છે પણ થોડુંક વિપરીત છે આમ જોવા જઈએ તો ઇલેક્ટ્રોન એફિનિટી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં બહુ વધારે ફરક નથી ફરક એ છે ખાલી કે અહીંયા જે તમારો ઇલેક્ટ્રોન એફિનિટી છે એ અલગ રીતે રિએક્ટ કરે છે કઈ રીતે રિએક્ટ કરે છે તો કે જેટલી સ્થાયીતા વધારે હશે એટલી જ ઇલેક્ટ્રોન એફિનિટી લો હશે ઓછી હશે એક એક્ઝામ્પલ આપું તમે અને હું બંને જાણીએ છીએ કોઈ પણ તત્વ છે સ્થાયી ક્યારે હોઈ શકે જ્યારે એની ઇલેક્ટ્રોનીય કક્ષકો પરમાણ્વીય કક્ષકો સંપૂર્ણ રીતે ભરાયેલી હોય જેમ કે 18મો સમૂહ યસ ઓર નો પછી 15મા સમૂહમાં કહી શકો કેમ તે અર્ધપૂર્ણ ભરાયેલી છે તો અર્ધપૂર્ણ ભરાયેલા કરતા સંપૂર્ણ ભરાયેલી કક્ષકો વધારે સ્થાયી હોય તો જે વધારે સ્થાયીતા છે અને ઓછી સ્થાયીતા છે એના માટેનો ટોપિક જોઈ લો બાળકો શું કહે છે કે એક્ઝામ્પલ યાદ રાખજો જે 15મો સમૂહ છે નાઇટ્રોજન ફેમિલી છે એની ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન કેવી છે હાફ ફિલ્ડ ઇલેક્ટ્રોન છે ધેટ મીન્સ કે NH2 માં જો તો P3 આવે છે P3 મતલબ P ની અંદર એક ઇલેક્ટ્રોન છે ત્રણેય કક્ષકમાં બાળકો જેને હાફ ફિલ્ડ અર્ધ ભરાયેલી કહેવાય અને તમે અને હું બંને જાણીએ છીએ સ્થાયીતા એની વધારે છે અને માટે જેની સ્થાયીતા વધારે એની ઇલેક્ટ્રોન એફિનિટી ઓછી ગણાય છે કેવી ગણાય છે ઓછી ગણાય છે પણ આ તો વાત થઈ ગઈ અર્ધ ભરાયેલીની તો સંપૂર્ણ ભરાયેલીની વાત શું કરીએ ભાઈ સંપૂર્ણ ભરાયેલી ઉપર વાત કરીએ તો 18મો સમૂહ કે જેની ઇલેક્ટ્રોનીય રચના NH2NP6 P કમ્પ્લીટલી ફિલ્ડ છે તો ધેટ મીન્સ કે ભાઈ સંપૂર્ણ સ્થાયીતા ધરાવતું છે સંપૂર્ણ ઇલેક્ટ્રોનીય રચના ભરાવાના કારણે અને જે કમ્પ્લીટલી સ્ટેબલ હોય જેને કોઈ પણ રીતે હલનચલન કે મૂવમેન્ટ કરાઈ શકાય નહીં ઇલેક્ટ્રોનની ગતિ મુજબ ઇલેક્ટ્રોન એફિનિટી 0 છે કેટલી છે 0 છે હવે ઘણીવાર એવું થાય સર ઇલેક્ટ્રોન એફિનિટીના MCQ સોલ્વ કરીએ છીએ તો આન્સર નથી મેચ થતા ટ્રીક પ્રમાણે ન થાય ને કેમિસ્ટ્રી અપવાદથી ભરેલું છે તો અપવાદથી ભરેલું છે તો અપવાદો છે કયા જે અપવાદો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં હતા એ જ બધા અપવાદો ઇલેક્ટ્રોન એફિનિટીમાં છે ઉદાહરણ આપું ફ્લોરિન ક્લોરિન બ્રોમિન ઉપરથી નીચે જતા હતા તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં આપણે શું કરતા હતા તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય જેમ જેમ નીચે જાય એમ ઓછું ઋણ થતું હતું અને ઓછા ઋણમાં કંઈક અપવાદ હતો ફ્લોરિન અને ક્લોરિનમાં યાદ છે ને 2p અને 3p વાળો સમજાયો તો મેં તો અહીંયા આપણે શું કરતા હતા ક્લોરિન ઉપર લખતા હતા અને ફ્લોરિન નીચે પછી એઝિડ બ્રોમિન આયોડિન જેમ હતા એમ તો જે અપવાદ તમે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં જોયા હતા ક્લોરિન અને ફ્લોરિનના ઉપરના ઇન્ટરચેન્જ કરવા પડ્યા હતા બીજી ત્રીજી આવર્તના તત્વોને એ જ વસ્તુ ઇલેક્ટ્રોન એફિનિટીમાં છે બાળકો આઈ હોપ બધાને સમજાઈ ગયું હશે કે ઇલેક્ટ્રોન એફિનિટીનો ક્રમ કેવો છે જેમ કે હું ઓક્સિજનના સમૂહની વાત કરું તો ત્યાં સલ્ફરની વધારે છે ઓક્સિજન કરતા હું હેલોજનની વાત કરું તો ત્યાં ક્લોરિનની વધારે છે ફ્લોરિન કરતા આમ દ્વિતીય જે તત્વ છે પી બ્લોકના સમૂહના પ્રથમ તત્વ થાય બીજી આવર્તના બધા જ તત્વો જે છે એમાં જોશો તો પી બ્લોકથી શરૂઆત થાય પરંતુ જે ત્રીજી આવર્તના તત્વો છે એ ઇલેક્ટ્રોન એફિનિટી બાબતે બીજી આવર્ત કરતા વધારે છે ને આપણે ભણી ગયા ઇલેક્ટ્રોન એફિનિટી નીચે જતા ઘટે છે તો વધારે ઉપર આવે ને આયા ના તો અહીંયાની સાથે જ હું ઇલેક્ટ્રોન એફિનિટીનો ટોપિક અહીંયા પૂર્ણ કરું છું આઈ હોપ બધાને ક્લિયર થઈ ગયું છે કે ઇલેક્ટ્રોન એફિનિટી શું છે યસ ઓર નો રાઈટ ચલો નેક્સ્ટ પોઈન્ટ કેરેક્ટરિસ્ટિક્સ ઘણી બધી કેરેક્ટરિસ્ટિક્સ છે ઘણી બધી પ્રોપર્ટીઝ છે કે જે
આડકતરી રીતે, સીધી રીતે, ઉલટ રીતે, ગમે તે રીતે શું કરે છે? અસર કરે છે તમારા નોલેજની. પણ નોલેજ હોય તો ને વધારવું પડે. કાટ ખાઈ ગયો છે લોકડાઉનમાં, તો એ કાટ ખાઈ ગયેલી વસ્તુને ઉખાડો. ઉખાડવા માટે શું કરો? રિવાઇઝ કરો. રિવાઇઝના બધા પોઈન્ટ મેં લખી નાખ્યા છે, જે સંપૂર્ણ તમારું 11માના પિરિયોડિક ટેબલ પર આધારિત છે. જેમ કે પરમાણ્વીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, પરમાણ્વીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા ક્યાં વધે, ક્યાં ઘટે, ક્યાં વધે, ક્યાં ઘટે? ભાઈ ડાબીથી જમણી સાઈડ જતા ઘટે. યાદ છે ને, કદ મોટું હતું તો ડાબીથી જમણી સાઈડ જતા તે થઈ જતું હતું નાનું. તો યાદ આવી ગયું? તો પરમાણ્વીય ત્રિજ્યા પણ ડાબીથી જમણી તરફ જતા ઘટે છે અને ઉપરથી નીચે તરફ જતા વધે છે. યાદ રહી ગયું બધાને? પછી પરમાણ્વીય ત્રિજ્યા હોય કે પછી આયનીય ત્રિજ્યા હોય. આગળનો ટોપિક બેટા, આયનીકરણ એન્થાલ્પી. એ તો પણ પરમાણ્વીય ત્રિજ્યા પર જ ડિપેન્ડ છે. આયનીકરણ એન્થાલ્પીનો આધાર કોણ? પરમાણ્વીય ત્રિજ્યા. કેમ? તે પરમાણ્વીય કદ મોટું તો કે આયનીકરણ એન્થાલ્પી ઓછી, પણ એ પરમાણ્વીય કદ ડાબીથી જમણી સાઈડ જાય તો નાનું કદ કરી આપે છે, તો આયનીકરણ એન્થાલ્પી વધારે આપવી પડે છે. તો ડાબીથી જમણી આયનીકરણ એન્થાલ્પી વધે, નીચે જતા ઘટે. આગળ વધો બેટા, ઇલેક્ટ્રોન એફિનિટી. હમણાં તો ભણ્યા ઇલેક્ટ્રોન એફિનિટી વધે ઘટે, વધે ઘટે, વધે ઘટે, વધે ઘટે. યાદ રહી ગયું? યસ ઓર નો? લેટ્સ સ્ટાર્ટ. ઓકે, આગળ વધો. શું કહે છે? ઇલેક્ટ્રોન નેગેટિવિટી, વિદ્યુતીય ઋણતા. ભાઈ ઓબ્વિયસલી હાઈમાં હાઈ કોણ? ફ્લોરિન. કઈ બાજુ છે? જમણી બાજુ. તો ડાબીથી જમણી વધે, ઉપરથી નીચે ઘટે. કોણ? વિદ્યુત ઋણતા, ઇલેક્ટ્રો નેગેટિવિટી. ડાબીથી જમણી વધે, ઉપરથી નીચે ઘટે. આમ જાવ તો કોણ આવે? જમણી સાઈડ જાવ તો કોણ આવે? અધાતુ આવે. તો ત્યાં ધાત્વિય ગુણધર્મ વધે કે ઘટે? ઘટે. તો ધાત્વિય ગુણધર્મ ઘટે, ધાત્વિય ગુણધર્મ વધે. પણ ક્યાં? સમૂહમાં વધે, આવર્તમાં ઘટે. સમૂહમાં વધે, આવર્તમાં ઘટે. યાદ રહેશે કે નથી રહેતા? રિવાઇઝ કરવાના છે. કાટ જંગ ખાઈ ગયો છે, ભંગાર થઈ ગયો છે, કાઢો જલ્દી ફટાફટ. ઓક્સિડાઇઝિંગ પાવર એટલે શું? તો કે ઓક્સિડેશન કરતા નો ગુણધર્મ ડાબીથી જમણી સાઈડ જતા વધે. યસ, ડાબીથી જમણી સાઈડ જતા વધે, કારણ કે અધાતુ તત્વની ઓક્સિડાઇઝિંગ પાવર સારી હોય છે. ઓકે, અને ધાતુ તત્વોની રિડક્શન કરતાનો પાવર સારો હોય છે. તો રિડક્શન કરતા કઈ બાજુ પ્રબળ હશે? જમણી કે ડાબી? ડાબી સાઈડ તમારા પ્રબળ રિડક્શન કરતા હશે. સમૂહ 1 2 3 4. યસ ઓર નો? રાઈટ. તો તમે વિચારી શકો છો હું શું કહેવા માંગુ છું? ઓક્સિડેશન કરતાનો પાવર જમણી સાઈડ તરફ જતા વધશે, કારણ કે અધાતુ ધેટ મીન્સ ઓક્સિડેશન કરતા, અને ધાતુ તરફ વધો તો રિડક્શન કરતા. તો આવર્ત કોષ્ટકમાં વિચારો ક્યાં ધાતુ છે, ક્યાં અધાતુ છે. ઓબ્વિયસલી તમને યાદ આવી જશે કે ઓક્સિડેશન કરતાનો ગુણધર્મ ક્યાં હોય, રિડક્શન કરતાનો ગુણધર્મ ક્યાં હોય. તો કે ડાબીથી જમણી ઓલી બાજુ જઈએ, પેલી બાજુ જઈએ એટલે કોણ આવે? અધાતુ. અધાતુનો કયો ગુણધર્મ હોય? ઓક્સિડેશન કરતા. નીચે જાવ તો કોણ આવે? તો ધાતુ આવે. તો ધાતુમાં કોણ નીચે આવે? રિડક્શન કરતા. જો ગુણધર્મ યાદ રહી ગયો, ઓક્સિડેશન કરતાનો ગુણધર્મ વધે, નીચે જતા ઘટે. રિડક્શન કરતાનો ગુણધર્મ ઘટે, પણ નીચે જતા વધે. આઈ હોપ બધાને બધા ગુણધર્મ યાદ રહી ગયા હશે. હવે સ્ટાર્ટ કરીએ આપણે આપણો 15મો સમૂહ, કે જેની અંદર શું છે? અલગ અલગ વસ્તુઓ છે. જે આવી ગયેલા પોઈન્ટ છે એને નહીં રિવાઇઝ કરીએ, પણ જે નવા પોઈન્ટ છે એને બધાને આપણે રિવાઇઝ કરશું. ઓકે, ચલો નેક્સ્ટ પોઈન્ટ. ક્લિયર બાળકો? થિયરી કમ્પ્લીટ સમજાઈ ગઈ છે? યસ ઓર નો? લેટ્સ સ્ટાર્ટ 15th ગ્રુપ. 15મા સમૂહની અંદર જે પણ કંઈ તમે બેઝિક એનસીઈઆરટી જાણો છો, જેમ કે એના તત્વોના નામ, ઇલેક્ટ્રોનીય રચના, બેઝિક બધા કેરેક્ટરિસ્ટિક્સ, ક્યાં કઈ રીતે વધે છે, એ બધું આપણે જોઈ લીધું. હવે આપણે થોડુંક એવું નવું જોવા જઈ રહ્યા છીએ કે જે તમે કાંઈ શાયદ પહેલા જોયું પણ હોય યા ના પણ જોયું હોય. તો એવા અગત્યના ગુણધર્મો બીજા કયા છે કે જે આપણા મોડ્યુલની અંદર તો છે જ અને એનસીઈઆરટીમાં નથી? તો એવા કન્સેપ્ટની અંદર એક કન્સેપ્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે જે એમસીક્યુમાં પૂછાઈ શકે એવો છે. કયો ટોપિક છે? તે ગ્રુપ નંબર 15માં નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ, આ બધા ધાતુ તત્વો છે, તમે જાણો છો. પરંતુ એમની ઇલેક્ટ્રિકલ અને થર્મલ કન્ડક્ટિવિટી વિશે તમને નથી ખબર કે ભાઈ ઇલેક્ટ્રિકલ એટલે કે વિદ્યુતીય, થર્મલ એટલે એનું જે ઉષ્મીય,
વાહકતાઓ છે એ કેવી છે, તો એ કંડક્ટિવિટીનો આપણે અભ્યાસ કરવાના છે. તો સમૂહ નંબર 15 ની અંદર જો વાત કરવામાં આવે તો અહીંયા જે મેં શોર્ટ ફોર્મેશનમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે એ વસ્તુ તમે નોટમાં ઉતારી લેજો, જેથી તમને જ્યારે પણ પૂછવામાં આવે કે ઇલેક્ટ્રિકલ એન્ડ થર્મલ કંડક્ટિવિટી શું છે, તો હું હંમેશા પ્રયત્ન કરીશ કે એ રીતે લખાવડાવું કે બધા જ સમૂહમાં લાગુ પડે. શું બોલ્યો હું? બધા જ સમૂહમાં લાગુ પડે, એટલે તમારે યાદ રાખવું મુશ્કેલ ન પડે. પણ જો ત્યાં ખાલી બધા પી બ્લોક વિશે કહું બેટા, તો પી બ્લોક અનુસાર જો બનાવવા જઈએ તો એક સીધી વસ્તુ યાદ રાખજો, તમે આવર્ત કોષ્ટક મુજબ જો તો પણ આ રૂલ્સ જ લાગુ પડશે. ઓકે, એ 100% શ્યોરિટી સાથે કહી દો કે ભાઈ ઇલેક્ટ્રિકલ એન્ડ થર્મલ કંડક્ટિવિટી હાઉ ટુ રિએક્ટ ટુ અધરવાઇઝ એની કેરેક્ટરિસ્ટિક શું છે ફિઝિકલી, તો એની ઇલેક્ટ્રિકલ એન્ડ થર્મલ કંડક્ટિવિટી જે પણ કાંઈ છે એ આવર્તમાં, ક્યાં બોલો હું? આવર્તમાં ડિક્રીઝ, ધેટ મીન્સ કે ઘટે છે. કેમ ઘટે છે એ પણ હું કારણ આપીશ. ઉપરથી નીચે ઇન્ક્રીઝ, ધેટ મીન્સ વધે છે. એમાં 15મો સમૂહ લઉં, અન્ય કોઈ પણ સમૂહ લઉં તો ઉપરથી નીચે જતા વધે, આવર્તમાં ઘટે. કારણ સીધું, ઉષ્મીય અને વિદ્યુતીય વાહકતા ધાતુઓમાં હોય, અધાતુમાં હોય નહીં. અને ઉપરના જે તત્વો છે અથવા ડાબીથી જમણી સાઈડ તમે જાઓ છો ત્યાં જે તત્વો આવે છે બધા કયા છે? અધાતુ. અધાતુ કેવો હોય? નોન કંડક્ટિવિટી, ધેટ મીન્સ કે વાહકતા એમાં હોતી નથી, અવાહક. યસ ઓર નો? તો એવા અવાહક તત્વો માટે ઘટતી હોય છે, પરંતુ જે વાહકતા ધરાવતા ધાતુ તત્વો છે એમાં વધતી હોય છે. તો આના બેઝિસ પર હું કહી શકું શું? તો કે ભાઈ નાઇટ્રોજન અને ફોસ્ફરસ તો અધાતુ છે, તો અધાતુની અંદર ઓબ્વિયસલી ઘટેલી થશે ને વાહકતા, ત્યાં થોડી વધવાની છે. પરંતુ જો ડાઉન ધ ગ્રુપ, ધેટ મીન્સ કે સમૂહમાં નીચે જાઓ તો નીચે આવ્યો બિસ્મથ, જેની સૌથી વધારે વાહકતા છે, કારણ કે બિસ્મથ ધાતુ છે અને ધાતુ વાહકતા નો દર્શાવે તો કોણ દર્શાવે? યસ ઓર નો? એટલે બિસ્મથની વાહકતા વધારે જોવા મળશે. હવે સવાલ એ છે કે બીજી કઈ રીતે સમજાવવા માંગુ છો? તો બીજી જે રીતે સમજાવવા માંગુ છું એ જ તમારો MCQ પૂછાઈ શકે એમ છે કે ભાઈ નાઇટ્રોજન જ્યારે એકબીજા સાથે ટ્રિપલ બોન્ડથી જોડાયેલા હોય છે ત્યારે આસપાસ ખાલી બંને બાજુ એક એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવણી પામેલા હોય છે, પણ તો જ્યારે એનું ડિલોકેલાઇઝેશન થાય, સવાલ એ છે ડિલોકેલાઇઝેશન ક્યારે થાય? તો નીચે તરફ જાય તો થાય. તો નીચે કેમ થાય? તો વિદ્યુત ઋણતા નીચે તરફ જતા ઘટે છે, પરિણામે આસપાસના ઇલેક્ટ્રોન શું થવા લાગે છે? ડિલોકેલાઇઝેશન. તો ડિલોકેલાઇઝેશન ઓફ ઇલેક્ટ્રોનના કારણે ઇલેક્ટ્રોનની ગોઠવણી થવા મળે અલગ અલગ, વીક બળના કારણે છૂટા પડવા મળે, નીચે જાય એટલે ફોર્સિસ ઘટવા મળે. પરિણામે કે જે નાઇટ્રોજન એકબીજાની આસપાસ કોઓર્ડિનેશન નંબર 1 જેમ 1 માં હતા, એટલે એકની આસપાસ એક ગોઠવાયેલો હતો, એ ધીમે ધીમે શું થશે? તે કોઓર્ડિનેશન નંબર ચેન્જ થશે, નીચે તરફ જશે એટલે બિસ્મથ આવશે. બિસ્મથ ધાતુની આસપાસ મેક્સિમમ 6 પરમાણુ ગોઠવાઈ શકે બીજા, એ રીતે ગોઠવણી થતી હોય છે. પરિણામે કોઓર્ડિનેશન નંબર વધે તો તમારી જે કઈ થર્મલ અને ઇલેક્ટ્રિકલ કંડક્ટિવિટી છે વધે. આ માઇન્ડસેટ કરો. કઈ રીતે? નવું શું શીખ્યા? એ વસ્તુ શીખ્યા કે ભાઈ કોઓર્ડિનેશન નંબર વધે, થર્મલ એન્ડ ઇલેક્ટ્રિકલ કંડક્ટિવિટી વધે. યસ ઓર નો? થર્મલ અને ઇલેક્ટ્રિકલ કંડક્ટિવિટી વધે. કેમ? તે ડિલોકેલાઇઝેશન ઓફ ઇલેક્ટ્રોન. તો અહીંયા જે તમે શબ્દો જોવો છો એ શબ્દ તે બધા ક્યાં આવશે? તમારા MCQ માં આવશે. સમજ પડી ગઈ બધાને? તો આ ટોપિક હતો આપણો ઇલેક્ટ્રિકલ થર્મલ કંડક્ટિવિટીનો. ધેન નેક્સ્ટ વોટ? એલોટ્રોપી. અપર રૂપો બુકની અંદર લખેલું છે કે 15મા સમૂહમાં મોસ્ટ ઓફ બધાને અપર રૂપો છે. યસ ઓર નો? બાય ચાન્સ એવું પણ દર્શાવ્યું છે ત્યાં કે નાઇટ્રોજનને અપર રૂપો હોતા નથી, પણ તે થોડા ઘણા અંશ કેવું પડે છે? ખોટું. કેમ? કે ભાઈ નાઇટ્રોજન જ્યારે પોતે ઘન અવસ્થામાં રૂપાંતરણ થાય છે, યાદ રાખજો શબ્દ મારો, નાઇટ્રોજન જ્યારે ઘન અવસ્થામાં, વાયુ અવસ્થામાં અપરૂપ નથી ધરાવતો. NCERT માં સ્પષ્ટ લખ્યું છે વાયુ અવસ્થામાં તે અપરૂપ ધરાવતો નથી, પરંતુ જ્યારે એને ઘન અવસ્થામાં ક્રિસ્ટલાઇઝેશન કરવામાં આવે, સ્ફટિકીકરણ કરવામાં આવે છે, ત્યારે તે બે સ્વરૂપોમાં અપરૂપ દર્શાવે છે. યસ ઓર નો? તો એ જોઈએ. તો કોણ એવું છે જે અપરૂપ દર્શાવતું નથી? તો મિત્રો યાદ રાખજો, બાળકો યાદ રાખજો, બિસ્મથ. બિસ્મથ પોતે કોઈ પણ પ્રકારના અપરૂપ ધરાવતો નથી. બિસ્મથ એ પોતે એક જ ધાતુ સ્વરૂપે જોવા મળે છે. હા, સંયોજનો સ્વરૂપે મળે પણ એને અપરૂપ ન કહેવાય બેટા. યસ ઓર નો? તો બિસ્મથ સિવાયના બધાને અપરૂપ છે. તો જોઈએ કયા કયા છે. તો કે નાઇટ્રોજનની વાત કરું તો નાઇટ્રોજન પોતે બંને અપરૂપો ઘન અવસ્થામાં દર્શાવે છે, સોલિડ સ્ટેટ સ્વરૂપે. યસ ઓર નો? તો સોલિડમાં કયા કયા છે? આલ્ફા નાઇટ્રોજન, બીટા નાઇટ્રોજન. હવે આલ્ફા નાઇટ્રોજનનું જે કઈ સોલિડ છે એનું સ્ટ્રક્ચર તો હશે તે
તો કે હા સીસીપી ક્યુબિક ક્લોઝ પેક રચના દર્શાવે છે. અને જ્યારે બીટાની વાત કરું તો બીટા નાઇટ્રોજન તમારો હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ રચના દર્શાવે છે. કારણ ઘન અવસ્થામાં રૂપાંતરણ થાય તો તમે જાણો છો કે એની રચનાઓ પણ બને સીસીપી એચસીપી યસ ઓર નો. તો આ વાત થઈ ગઈ નાઇટ્રોજનની. હવે વાત કરું ફોસ્ફરસની. ફોસ્ફરસ તો લાંબી શ્રેણી બનાવી નાખેલી છે. ફોસ્ફરસ એ લાંબી શ્રેણી ઘણા બધા અપરૂપો દર્શાવે છે, જેમાંના કેટલાક વ્હાઇટ છે, રેડ છે, સ્કાર્લેટ છે, આલ્ફા બ્લેક છે, બીટા બ્લેક છે, વાયોલેટ છે. તો આ યાદ રાખજો કે બીટા, આલ્ફા બ્લેક, વાયોલેટ, સ્કાર્લેટ, રેડ અને વ્હાઇટ ઘણા બધા ફોસ્ફરસના અપરૂપો છે. ત્યારબાદ વાત કરું નીચે તો આર્સેનિકની. આર્સેનિકને ત્રણ એલોટ્રોપ તો છે જ, પણ એમાંથી બે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જે એમસીક્યુમાં પૂછાઈ શકે. બ્લેક એન્ડ યલો. આર્સેનિકના જે ત્રણ અપરૂપો છે એમાંથી બ્લેક એન્ડ યલો. ત્રીજો જે કઈ છે થોડો એક્સપ્લોઝિવ છે. ઓકે, જેમ કે એન્ટીમની. એન્ટીમની પણ શું દર્શાવે બેટા? બ્લેક, યલો એન્ડ એક્સપ્લોઝિવ સ્વરૂપો દર્શાવી શકે છે. તો આઈ હોપ બધાને મજા આવી છે કે ભાઈ કંઈક નવું જાણવા મળ્યું. શું જાણવા મળ્યું તે આજનો લેક્ચર તમે જાણી શકો છો કે નવું અંદર ઘણું હતું. યસ ઓર નો? રાઈટ. તો આ હતા એલોટ્રોપિક ફોર્મ્સ કોના? 15મા સમૂહના. ક્લિયર? નાઉ લેટ્સ કેટેનેશન ગુણધર્મ. ભાઈ કેટેનેશન ગુણધર્મ શું છે? ધોરણ 11 સ્ટાન્ડર્ડ 11 પી બ્લોક યાદ છે? કેટેનેશન 14મા સમૂહનો કેટેનેશન પાવર સૌથી પાવરફુલ હોય. એમાં તે કોનો? કાર્બનનો. કારણ કાર્બન પોતે લાંબી ચેનો બનાવી શકે છે, અને જે લાંબી ચેનો પોતાના પરમાણુ સાથે બનાવી શકતો હોય એને એનો કેટેનેશન ગુણધર્મ કહેવાય. તો 15મા સમૂહમાં શું કેટેનેશન ગુણધર્મ છે? તે કે ભાઈ 15મા સમૂહમાં જે પણ કાંઈ હલકા ધાતુ તત્વો જેવા કે નાઇટ્રોજન છે, પછી એનાથી હલકા તો ગણાય નહીં, ઉપરનું થોડું વધારે હલકો હોય, પણ જેમ જેમ નીચે જેમ થોડા ઓછા હલકા. કોણ? ફોસ્ફરસ, આર્સેનિક. તો આ નાઇટ્રોજન, ફોસ્ફરસ અને આર્સેનિકની વાત કરું તો નાઇટ્રોજન પોતે 3 ચેન બનાવી શકે. એક નાઇટ્રોજન, બાજુમાં બીજા 2, એટલે 3 સુધી ચેન બનાવી શકે છે. તો 3 પરમાણુ સુધીની એની ચેન એ કેટેનેશન ગુણધર્મ ગણાય. પણ વાસ્તવમાં તે એક્ઝિસ્ટ કરતો જ નથી. પછી એઝાઇડ સમૂહ લઈ લો. એઝાઇડ એટલે ખબર પડે ને, નાઇટ્રોજનની માથે -3 ઘાત વાળો નહીં, પણ N3-1 એને કહેવાય એઝાઇડ. તો એઝાઇડ સમૂહની અંદર હોઈ શકે. પછી બીજી વાત કરું તો તમારા હાઇડ્રેઝિન NH2 પણ એમાં 2 જ છે. એટલે જો મેં લખ્યું છે કે આ બધા છે પોતે કેટેનેશન પાવર તો દર્શાવે છે, પણ 14મા સમૂહ કરતા ઓછો. અને એમાં તે નાઇટ્રોજન મેક્સિમમ ક્યાં સુધી? 3 એટમ્સ સુધી, જેમાં NH2 જેને કહેવાય હાઇડ્રેઝિન એ એક જ સ્ટેબલ છે. બાકી બધા નીચે જાવ તો બબ્બે ના ચેન બનાવેલી. 2 ચેન ની કોઈ કેટેનેશન ગુણધર્મ ન કહેવાય બેટા. સમજ પડે છે? હા યા ના? તો આમ કેટેનેશન ગુણધર્મ વિશે વાત કરવા જઈએ તો ઉપરથી નીચે તરફ જતા તે 100% ઘટે છે. કયો ગુણધર્મ? કેટેનેશનનો ગુણધર્મ નીચે જતા ઘટે છે. કારણ પૂછાય તો વિદ્યુત ઋણતા, ઇલેક્ટ્રોનેગેટિવિટી, પાવર ઘટ્યો, એકબીજાને જોડી રાખવાનો, પરિણામે તેઓની કેટેનેશન ક્ષમતા ત્યાં ઘટી જાય છે. અને 14મા સમૂહ કરતા પણ 15માની કેવી છે? ઓછી છે. કેમ? તો કે 14મા સમૂહમાં જે પણ કાંઈ કાર્બન છે એ કાર્બન સમૂહની ખૂબ જ વધારે ગણવામાં આવે છે, કારણ કે એનો કેટેનેશન પાવર જો વેલ્યુમાં તમને આંકડાકીય બતાવવા જાવ તો 85 સમથિંગ છે, જ્યારે આ બધાનો 40-50 સમથિંગ હશે. યસ ઓર નો? એટલે કેટેનેશનના ગુણધર્મમાં કાર્બનની કમ્પેરિઝનમાં કોઈ છે નહીં કે જે લાંબી અનંત સુધી શૃંખલાઓ, શાખાઓ બનાવીને જવા દે લાંબી. યાદ છે ને પોલિમર ટાઈપની? એને કહેવાય કેટેનેશન ગુણધર્મ. તો આજના લેક્ચરમાં તમે શું શીખ્યા? કે આજના લેક્ચરમાં ઘણી બધી બાબતો ડિસ્કસ કરી છે. આઈ હોપ બધાને સમજણ પડી ગઈ છે. છતાં પણ ન સમજાય મારો કોન્ટેક્ટ કરી શકો છો. અને આવતીકાલ એટલે કે સન્ડે થર્મોડાયનેમિક્સનું રિવિઝન સેટ બધા માટે નથી ગોઠવ્યું. જે લોકોને ઈચ્છા હોય તે લોકો જોડાઈ શકે છે. ઓકે, કોઈ સ્કૂલ, કોઈ ક્લાસ, કોઈ તરફથી બધા ગોઠવવામાં નથી આવેલું. જેની ઈચ્છા હોય એ મુજબ તેઓ ત્યાં લાઈવ એક્સક્લુઝિવ લેક્ચરમાં મારી સાથે જોઈ શકો છો કે થર્મોડાયનેમિક્સમાં કેટલા ટોપિક ઇમ્પોર્ટન્ટ છે, જીનીટ માટે કેટલા લાગુ પડે છે. ઇવન તમે રિવાઇઝ કરવા માંગો છો તમારું 11th સ્ટાન્ડર્ડ થર્મોડાયનેમિક ચેપ્ટર નંબર 6, તો 11 વાગે રેડી રહેજો. પોસિબલ રહે કોઈ ઇન્ટરનેટ ક્વેશ્ચન કે ઇન્ટરનેટનો પ્રોબ્લેમ આવે નહીં, અધરવાઇઝ કેન્સલ કરવો પડે. ઓકે, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.